રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં નો પાર્કિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। મનપા કચેરીના પ્રાંગણમાં જ નો પાર્કિંગ ઝોનમાં રિક્ષાઓના ખડકલા ખડકાતાની સાથે જ ટ્રાફિકની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે। અને આશ્ચર્યની વાત એ પણ છે કે જે તંત્ર સામાન્ય જનતા પાસેથી મોટો દંડ વસૂલે છે તે જ તંત્ર અહીં બે રોકટોક પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે લાચાર જોવા મળ્યું છે। ટ્રાફિક પોલીસ અને મનપાની કામગીરી સામે હવે અનેક સવાલો થયા છે। શું નિયમો એ માત્ર સામાન્ય જનતા માટે છે? રિક્ષા ચાલકોના આ દબાણ સામે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે। ટ્રાફિકની પારાવાર સમસ્યા છે। જો વાહન ચાલકો સામાન્ય નાગરિકો પોતાના વાહનને ભૂલથી પણ ખોટી જગ્યાએ પાર્ક કરે તો તેમને ટ્રાફિક પોલીસ મસમોટો દંડ ફટકારે છે। ટ્રાફિક માટે અને પાર્કિંગની જગ્યા માટેની જવાબદારી મહાપાલિકાની હોય છે, પરંતુ જાણે ખાટલે મોટી ખોટ હોય તેમ રાજકોટ મહાપાલિકાનું જે મુખ્ય બિલ્ડિંગ આવેલું છે તેની બરોબર બહાર નો પાર્કિંગના બોર્ડ જ્યાં લાગેલા છે ત્યાં જ વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ રિક્ષાઓ છે એ અહીંયા નો પાર્કિંગની જગ્યાએ પાર્ક કરી દેવામાં આવી રહી છે। ન માત્ર રિક્ષા પરંતુ ખાનગી વાહનો છે એ પણ અહીંયા બેફામ પાર્ક થાય છે। મહાપાલિકાના બિલ્ડિંગની બરોબર બાજુમાં જ અહીંયા રાહદારી મુખ્ય રસ્તો આવેલો છે, ચોક આવેલો છે અને સાથે જ સૌરાષ્ટ્રનું સૌથી મોટું એસટી બસ પોર્ટ આવેલું છે। બસ પોર્ટની બસો અને ત્યાં આવતા મુસાફરોના વાહનોનું ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા એ તો છે જ, પરંતુ સાથે સાથે મહાપાલિકાના આંગણાની બરોબર બાજુમાં જ આ પ્રકારની સ્થિતિના કારણે ટ્રાફિક વ્યવસ્થાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ જાણે રાજકોટ મહાપાલિકાનું કોઈ ધણી દોરી જ ન હોય તેમ અહીંયા રિક્ષાના ગેરકાયદે પાર્કિંગો થઈ રહ્યા છે, ખાનગી વાહનોના ગેરકાયદે પાર્કિંગો થઈ રહ્યા છે અને વાહન ચાલકો છે એને પારાવાર પીડાનો સામનો કરવો પડી રહ્યો છે। આખરે આ પીડામાંથી ક્યારે મુક્તિ મળશે એ સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા ઉઠી રહ્યો છે।